મહેસાણા ખાતે આવેલ કડીમાં નશીલા પદાર્થ સાથે એક ઇસમ પકડાયો છે। વિગતો મહેસાણાની છે, જ્યાં કડી ખાતે નશીલા પદાર્થ સાથે એક ઇસમ ઝડપાયો છે અને અલ્કોશર ફ્લેટ પાસેથી આ શખ્સ છે જે ઝડપાયો છે નશીલા પદાર્થોની સાથે। તો નશીલા પદાર્થની હેરાફેરી કરતો હતો આ શખ્સ, જેને ઝડપી પાડવામાં આવ્યો છે અને કડી પીઆઈએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। આ વોચ ગોઠવ્યા બાદ પોલીસે 4.510 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો નંદાસણ ખાતે રહેતા શખ્સ પાસેથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો અને જે મામલે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવ્યું છે। ત્યારે પોલીસે ડ્રગ્સ આપનાર અને પકડાયેલ સામે ગુનો નોંધ્યો છે। તો વિગતો કડી ખાતેથી મળી છે, જ્યાં નશીલા પદાર્થ સાથે એક ઇસમ ઝડપાયો છે। નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યો હતો આ ઇસમ, ત્યારે કડી પીઆઈએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અલ્પેશ, કડીમાં નશીલા પદાર્થ સાથે એક ઇસમ ઝડપાયો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસ જણાવી દઉં, કડીના અલ કૌશર ફ્લેટ પાસેથી નશીલા પદાર્થ સાથે એક શખ્સ પકડાયો છે અને એમડી ડ્રગ્સના નામે નશીલા પદાર્થની હેરાફેરી શખ્સ પકડાયો છે અને કડી પીઆઈએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને 4.5 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી 8,420 રૂપિયા અને સુઝુકી એક્સેસ વાળી મળી ટોટલ 1.38 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે અને પઠાણ મોહમ્મદ યાકુબ ઉર્ફે લંબુ નામનો શખ્સ પકડાયો છે અને નંદાસણ ખાતે રહેતા સૈયદ શાહજાદ અયુબ અલીના નામના શખ્સ પાસેથી લાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો અને કડી પોલીસે ડ્રગ્સ આપનાર અને ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ કરી છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણા ખાતે આવેલ કડીથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં નશીલા પદાર્થ સાથે એક ઇસમને ઝડપવામાં આવ્યો છે। અલકોસર ફ્લેટ પાસેથી આ શખ્સ ઝડપાયો છે। નશીલા પદાર્થની હેરાફેરી કરતો હતો આ શખ્સ, ત્યારે પોલીસે 4.510 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે।